દુનિયા જીતવાનું સૌથી મોટું હથિયાર પુસ્તકને માનવામાં આવે છે અને પુસ્તક વાંચનમાં રુચિ વધે તે માટે નવસારી જિલ્લામાં એક અનોખી પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે આખા ભારતમાં નહીં જોવા મળી હશે. કુદરતી વાતાવરણમાં લાઇબ્રેરી તૈયાર કરી વાંચન માટે અર્પણ કરાઈ છે. વાત છે ગંધેરી તાલુકામાં આવેલા દેવધા ગામની, જ્યાં વાંચન પ્રવૃત્તિને વેગ આપતી સંસ્થાનું નામ છે પરબ. શહેરીજનોની વાંચનની તરસ છુપાય તેવું સ્થળ એટલે આ કુદરતી લાઇબ્રેરી. અને ચીકુની વાડીમાં એક કુદરતી લાઇબ્રેરી ઊભી કરી છે, જેનું નામ છે મોહન વાંચન કુટીર. અહીં આ કુદરતના ખોળે તૈયાર કરવામાં આવેલી લાઇબ્રેરીમાં 2000થી પણ વધુ પુસ્તકો મૂકવામાં આવ્યા છે, જે હાલ 100થી વધુ પણ લોકો અહીં લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે. અહીં કુદરતી વાતાવરણમાં ઊભી કરવામાં આવેલી લાઇબ્રેરી જોઈને તમને એક મનમાં શાંતિ જાગશે અને આ શાંત વાતાવરણમાં કંઈક વાંચવાની અલગ જ અનુભૂતિ ચોક્કસ થાય તેવું વાતાવરણ અહીં ઊભું કરાયું છે. જી. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જય વશી છે. હું જે જગ્યાએ બેઠો છું એ મોહન વાંચન કુટીર છે, જે ગણદેવી તાલુકાના દેવધા ગામ સ્થિત છે. આ એક પ્રાકૃતિક પુસ્તકાલય છે. આમ તો આપણે ભારતમાં હજારો લાખો પુસ્તકાલયો જોયા છે. આ પુસ્તકાલય એ સૌથી વિશિષ્ટ પુસ્તકાલય છે, સૌથી જુદું પુસ્તકાલય છે, કારણ કે આ પુસ્તકાલય એક વાડીમાં આવેલું છે. ચીકુ અને આંબાની વાડીમાં વચ્ચે આ પુસ્તકાલય કાર્યરત છે. નૈસર્ગિક વાતાવરણમાં પ્રકૃતિના સાનિધ્યમાં પ્રકૃતિ અને પુસ્તકોનો મેળ કરતું આ એક પુસ્તકાલય છે. અહીંયા યુવાનો માટે લગભગ 3થી 3.5 હજાર જેટલા પુસ્તકો છે. દરેક ભાષાના અને દરેક ઝોનના, દરેક ઉંમરના, દરેક વર્ગને આવરી લે એવા પુસ્તકોનો અમે સંગ્રહ અહીંયા કર્યો છે. એ ઉપરાંત અહીંયા તબલા ક્લાસીસ અને એની સાથે સર્જન માટે લેખન અને કાવ્ય પઠન એવા પણ શિબિરો અહીંયા કરી રહ્યા છે અમે. વેસ્ટમાંથી બેસ્ટ અને એ ઉપરાંત ક્રાફ્ટ અને ચિત્રકલાના પણ વર્ગો અહીંયા ચાલે છે. એની સાથે વ્યાખ્યાનમાળા અને આ બધા જ કાર્યક્રમો વખતો વખત અમે કરતા આવીએ છીએ. અમારો હેતુ એક તંદુરસ્ત વિચારશીલ સમાજના નિર્માણ માટેનો છે અને એના માટેનો પાયો છે એ પુસ્તકાલય છે. પુસ્તકાલયથી એક વૈચાર ક્રાંતિનું બીજ રોપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, જેને ગુજરાત અને ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવે છે, વાચકો આ પુસ્તકાલયનો લાભ લે છે, એમને ગમે એ પુસ્તકોનું એ વાંચન કરે છે અને અમને પ્રોત્સાહિત કરે છે.